નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પીસીઈ પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આ પીસીઈ નો છેલ્લો હથોડો આજે આપણે મારી દઈએ છીએ અને તમે પણ પરીક્ષાની અંદર છેલ્લો હથોડો મારી આવજો એટલે લગભગ તમને ક્યાંય તકલીફ પડશે નહીં અને પીસીઈ ની અંદર સારામાં સારા માર્ક્સે પાસ થશો. જેમ આઈસી ની અંદર તમે સારામાં સારા માર્ક્સે પાસ થશો અને પેપર સારું ગયું એવું જ પેપર તમારું પીસીઈ નું જશે એવી અપેક્ષા સાથે શરૂ કરીએ છીએ છેલ્લો હથોડો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 છે ને એ ખૂબ અગત્યનું છે. ચેપ્ટર નંબર 1 અને 2, પહેલું અને બીજું ચેપ્ટર જો સારી રીતે કરી લીધું ને તો આરામથી પાસ થઈ જશું. પહેલા ચેપ્ટર ની અંદર જ કમ્યુનિકેશન કન્સેપ્ટ આવે છે. કમ્યુનિકેશન ની અંદર એની ડેફિનેશન, પ્રોસેસ, આ બે ક્વેશ્ચન એક સાથે તમને પૂછાય કે કમ્યુનિકેશન ની ડેફિનેશન અને એની પ્રોસેસ સમજાવો ડાયાગ્રામ સાથે. ડાયાગ્રામ તમે રેફરન્સ બુકમાં જોઈ લેજો. હવે કેરેક્ટરિસ્ટિક્સ અને એના ટાઈપ્સ એ અલગ રીતે પૂછાય છે. એ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે, લોંગમાં પણ પૂછાઈ શકે. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિકેશન અને ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન એ પણ તમને આપણા વિડીયોની અંદર આપેલા છે અને કદાચ નહીં હોય તો હજી કોશિશ કરીએ કે તમને એ આપી દેશું, બરાબર. ત્યાર પછી વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન છે એ ડિફરન્સમાં પણ પૂછાઈ શકે અને વર્બલ કમ્યુનિકેશન, તો વર્બલ કમ્યુનિકેશનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આવી શકે. નોન વર્બલ કમ્યુનિકેશન છે તો નોન વર્બલ કમ્યુનિકેશન ની અંદર પ્રોક્સિમિક્સ, કાઇનેસિક્સ અને પેરાલિંગ્વિસ્ટિક એ ત્રણ બાબતોનો સમાવેશ નોન વર્બલ કમ્યુનિકેશન ની અંદર થાય છે. તો એ તમને પૂછી શકે છે. હવે આમાંથી કેટલાક જે આ પોઈન્ટ બધા લખ્યા છે એ તમને ઓપ્શનમાં પણ હોઈ શકે છે, બરાબર. એટલે એ રીતે તમારે તૈયારી કરવાની. ત્યાર પછી એક નવો ટોપિક એડ થયો અહીંયા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ. આ વખતે ચેપ્ટર 1 ની અંદર નવો ક્વેશ્ચન છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ. આ વિડીયો આપણે બનાવી દીધો છે, સ્ટાર્ટિંગમાં જ આ વિડીયો બનાવી દીધો છે એટલે જોઈ શકશો. ત્યાર પછી લિનિયર મોડેલ ઓફ કમ્યુનિકેશન, આ પણ નવો ટોપિક છે. ત્રીજો અને ચોથો પોઈન્ટ છે એ બે નવા ટોપિક છે, બરાબર, પણ ચેપ્ટર 1 ની અંદર જ છે. તો આ બંને વિડીયો આપણે મૂકી દીધા છે, ખાસ જોઈ લેજો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ અને લિનિયર મોડેલ ઓફ કમ્યુનિકેશન. ત્યાર પછી હવે અહીંયા આ રીતે તમારું ચેપ્ટર 1 અહીંયા પૂરું થઈ જાય છે. પાંચમો ક્વેશ્ચન છે એ ચેપ્ટર 2 નો છે. અહીંયાથી ચેપ્ટર 2 આપણે સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર 2 અહીંયાથી શરૂ થાય. રિપોર્ટ રાઇટિંગ ની અંદર એક રિપોર્ટનું ફોર્મેટ તમને બતાવી દઈશ. રિપોર્ટ રાઇટિંગ ખાસ યાદ રાખવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનું. સાદા ભૂતકાળની અંદર રિપોર્ટ લખવાનો જે ઘટના બની ગઈ હોય. હવે એમાં એક જનરલી એક્સિડેન્ટલ રિપોર્ટ પૂછાતો હોય છે, બીજો બિઝનેસ રિપોર્ટ પૂછાતો હોય છે. તો જો એક્સિડેન્ટલ રિપોર્ટ હોય એ સિમ્પલ આપણે સાદા ભૂતકાળની અંદર લખી દેવાનો. ત્યાર પછી લેટર રાઇટિંગ છે તો લેટરના ફોર્મેટ તમને મસ્ત કરીને આપી દઈશ એટલે યાદ રહી જશે બરાબર. એટલે એ છેલ્લે તમે લેટરના ફોર્મેટ જોઈ જજો. હવે મેઇન બાબત એ છે કે રિપોર્ટ અને લેટર આ બંને કદાચ તમને ઓપ્શનમાં પણ હોઈ શકે છે અને ઓપ્શનમાં ન હોય, અલગ અલગ રીતે પૂછાય તો બહુ સારી વાત છે. કેમ કે લેટર છે, રિપોર્ટ છે એ મોટા ક્વેશ્ચનમાં 7 માર્કમાં આવશે, બરાબર છે. લેટર રાઇટિંગ ની અંદર ઇન્ક્વાયરી લેટર આવે. આપણે કોઈ પણ વસ્તુ મંગાવવી છે એ તો સામેવાળી પાર્ટીને આપણે એ વસ્તુની ઇન્ક્વાયરી કરતા હોઈએ એનો લેટર લખવાનો છે, એટલે એ પણ સિમ્પલ ફોર્મેટ છે, એ તમને શીખવાડી દઈશ. કમ્પ્લેન લેટર છે, ફરિયાદ કરતો પત્ર, એ પણ ફોર્મેટ આપણે આપી દઈશું. ઓર્ડર લેટર અને સેલ્સ લેટર. ઓર્ડર લેટર એટલે તમે કોઈ પણ વસ્તુની ઇન્ક્વાયરી કરી લીધી, હવે તમે એનો ફાઇનલ ઓર્ડર આપો છો, તો ઓર્ડર આપતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કઈ કઈ વસ્તુઓનો ઓર્ડર આપવાનો છે એનું લિસ્ટ એમાં એડ કરી દેવાનું હોય છે અને લેટર લખવાનો હોય છે. સામાન્ય રીતે આપણે ફોર્મલ લેટર જે રીતે લખતા હોઈએ, ઓફિશિયલ લેટર કહેવાય, એ જ લેટરનું ફોર્મેટ એમાં આવતું હોય છે. ત્યાર પછી સેલ્સ લેટર છે, તો આમાંથી કોઈ પણ એક લેટર આપણને એક્ઝામની અંદર પૂછાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રિઝ્યુમ રાઇટિંગ 100% પરીક્ષામાં હશે જ, બરાબર. બાયોડેટા, બરાબર, રિઝ્યુમ રાઇટિંગ એટલે બાયોડેટા. હવે એપ્લિકેશન આપણે ધોરણ 12 ની અંદર શીખી ગયા છીએ. તો અત્યાર સુધી હું જો તમને વાત કરું તો રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ અને રિઝ્યુમ રાઇટિંગ, બરાબર છે, આ બધું જ જે જૂનો સબ્જેક્ટ હતો ઈટીસી, ફરીથી તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું કે ઈટીસી ના જેટલા પણ વિડીયો, જૂના વિડીયો છે એ બધા જ વિડીયો કામના છે.
બરાબર છે. નવા વિડીયો અત્યારે બનાવવા બેસું તો એટલો સમય નથી, પણ એ બધી જ મેટર, બધા જ ટોપિક સેમ છે. એમાંથી કંઈ જ એવું નથી કે જે અત્યારે તમારા સિલેબસમાં નથી. બરાબર છે. મોટા ભાગનું 90% બધું સિલેબસમાં છે. એટલે તમને ખ્યાલ જ આવી જશે. તમે સિલેબસ જોઈ લેવાનો અને સામે વિડીયો જોઈ લેવાના, એટલે તમને બધું જ મળી જશે. એનું પ્લેલિસ્ટ પણ બનેલું છે ETC નું. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એ જૂના વિડીયોને પ્રિફર કરજો, કેમ કે જૂના વિડીયોના વ્યૂઝ જોશો ને તો તમને ખબર પડી જશે કે લોકોએ કેટલા વિદ્યાર્થીઓએ વિડીયો જોયેલા છે. બરાબર, તો એ ખાસ જોઈ લેજો. ટેકનિકલ પ્રપોઝલ 100% પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને ખાલી એટલું કહી દઉં કે 4 પોઈન્ટ એવા છે કે જે 100% પૂછાશે. એ 4 પોઈન્ટની અંદર રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિઝ્યુમ રાઇટિંગ અને ટેકનિકલ પ્રપોઝલ આ મોટા ક્વેશ્ચનમાં પૂછાશે જ. બરાબર, આ ફાઇનલ છે. અને ટેકનિકલ ડિસ્ક્રિપ્શન આ પણ 100% પૂછાશે. ટેકનિકલ ડિસ્ક્રિપ્શન બહુ સિમ્પલ છે. કોઈ પણ એક ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, ડિવાઇસ હોય, એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે, એનું વિવરણ આપવાનું છે. એની સાઇઝ કેવી છે, શેપ કેવો છે, પછી એનું બજેટ શું હશે એ લાસ્ટમાં. પણ આપણે એના વિશે બધી પૂરી માહિતી લખવાની છે. કોન્ફિગરેશન શું છે એનું, મોબાઈલ હોય, વોશિંગ મશીન હોય, ટીવી હોય, ફ્રીજ હોય, કોઈ પણ, બરાબર, હેન્ડસેટ હોય, એ બધું, ઇયરબડ્સ હોય, એ બધું આવી ગયું એની અંદર. ત્યાર પછી હવે કેટલાક નાના 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન જે છે એ કયા કયા આવી શકે, તો કે ડિફરન્સ આવે મિનિટ્સ એન્ડ એજન્ડાનો, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ સ્કિલ આવી શકે. ત્યાર પછી બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, આ પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે પણ જરા લેટ યાદ આવ્યો એટલે. ત્યાર પછી બેરિયર્સ ટુ પબ્લિક સ્પીકિંગ છે, આ ત્રીજા ચેપ્ટરનો ક્વેશ્ચન. આપણે અહીંયા સુધી આ જે મિનિટ્સ અહીંયા સુધી જે હતું ને આ બીજા ચેપ્ટરની હતું બધું. અહીંયા સુધી ચેપ્ટર 2 10માં 5માંથી લઈ અને 10મા ક્વેશ્ચન સુધી ચેપ્ટર 2 છે. હવે ચેપ્ટર 3 શરૂ થાય, મેરિટ્સ ડિમેરિટ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ, બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન પહેલું ચેપ્ટર, અને બેરિયર્સ ટુ પબ્લિક સ્પીકિંગ એ પણ ત્રીજું ચેપ્ટર. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશનલ સ્પીકિંગ. મોટિવેશનલ સ્પીકિંગના કેરેક્ટરિસ્ટિક્સ તમને પૂછાઈ શકે છે. પછી ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુઝ, મોસ્ટ IMP છે. બરાબર, ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુઝ. ત્યાર પછી ટાઈપ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન ચેક કરી લેવાનું, જોઈ લેવાનું આપણે. બરાબર છે. તો આટલા ક્વેશ્ચન એ તમને 3 માર્ક્સ યા 4 માર્ક્સમાં આવી શકે છે. ટાઈમ મેનેજમેન્ટ મોસ્ટ IMP ટોપિક છે ભાઈ. આપણે બધાએ જીવનમાં જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. તો ટાઈમ મેનેજમેન્ટનું શું પૂછાઈ શકે, તો કે ઇમ્પોર્ટન્સ પૂછાઈ શકે છે, ટાઈમ મેનેજમેન્ટની સ્ટ્રેટેજીસ પૂછાઈ શકે, ટાઈમ મેનેજમેન્ટના બેનિફિટ્સ પૂછાઈ શકે છે. બરાબર છે. અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ, TM એટલે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટમાં આપણે શું કરવું અને શું ના કરવું. બરાબર છે. ત્યાર પછી પ્રેઝન્ટેશન સ્કિલ છે, એ પણ ખૂબ જ અગત્યનો ટોપિક. વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પણ ટોપિક લીધા છે ને એ બધા જ અગત્યના છે, અને મોટા ભાગના આ બધા જ ક્વેશ્ચન્સના વિડીયો આપણી પાસે છે. પણ માત્ર તમારે જોવાનું છે કે જૂના વિડીયો ઉપર પણ નજર કરજો. ETC લખેલું છે, એ ETC આપણો હમણાંનો PCE સબ્જેક્ટનો જ છે, એટલે એમાં કંઈ ગભરાતા નહીં. તો પ્રેઝન્ટેશન સ્કિલ છે, એની સ્ટ્રેટેજીસ ફોર ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન. IMP ક્વેશ્ચન કહી શકાય કે પ્રેઝન્ટેશન માટે અથવા તો ઇફેક્ટિવ પ્રેઝન્ટેશનની સ્ટ્રેટેજી શું. બરાબર છે. પછી લર્નિંગ ટુ સે નો 100% ગમે તે રીતે પૂછાશે. સે નો લખેલું આવે, સે નો એટલે સમજી જ લેવાનું. પછી એટિક્વેટ્સ ફોર સ્મોલ ટોક, આ પણ મોસ્ટ IMP ટોપિક છે ભાઈ. હા, એટિક્વેટ્સ ફોર સ્મોલ ટોક. એથિકલ ડાયલેમાસ પણ મોસ્ટ IMP 3 કે 4 માર્કમાં પૂછાઈ જ જાય છે. બરાબર. અને ત્યાર પછી CSR લાસ્ટ ચેપ્ટર નંબર 6 નો ક્વેશ્ચન છે, એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તમને, તો એ ખાસ કરી લેવાનો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર છે. તો એ ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્સ એનું પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ, એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. અને ફોરેન બિઝનેસ ટ્રીપ આ એક ખાસ કરી દેવાનો છે. બીજો એક મને અત્યારે યાદ આવે છે કે
મોબાઈલ એટિક્વેટ્સ, મોબાઈલ એટિક્વેટ્સ એ ખાસ કરી લઈએ તો ચાલે એવો છે. મોબાઈલ એટિક્વેટ્સ આપણે અહીંયા લીધો નથી ક્યાંય. મોબાઈલ એટિક્વેટ્સ ખાસ કરી દેજો. હવે અહીંયા નીચે દેખાશે નહીં એટલે બોલી જાઉં છું ખાલી મોબાઈલ એટિક્વેટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આમ કરી અને 24 થી 25 નાના મોટા બધા પોઈન્ટ છે તો એનું ડિસ્કશન આપણે આ છેલ્લા હથોડાની અંદર આજે આપણે જોયું છે. પેપર તમારું આમાંથી આવી જશે. પ્રિપરેશન વ્યવસ્થિત કરજો, પેપર પૂરું લખજો. ખાસ વિનંતી છે કે પેપરમાં કંઈ બાકી રાખવાનું નથી. પેપર પૂરેપૂરું લખી દેવાનું છે. ગમે ત્યાંથી ઓપ્શનમાંથી ક્યાંક આવડતો હોય ક્યાંક ના આવડતો હોય તો એડજસ્ટ કરી ઉપર નીચે કરીને પણ પેપર પૂરું કરી દેવાનું છે. પેપર પૂરું કરી દીધું એટલે તમને કોઈ ચિંતા નથી. વિદ્યાર્થી મિત્રો હજુ પણ કોશિશ કરું છું, હજુ પણ આપણી પાસે સમય છે, વિડીયો બનાવીશું. જે પણ કોઈ ટોપિક બાકી રહી જાય છે એ બધા ટોપિકને આપણે લઈ લઈશું, બરાબર છે. તો બની શકશે એટલી પૂરેપૂરી કોશિશ છે કે તમને જેટલું હેલ્પફુલ થઈ શકાય, મદદરૂપ થઈ શકાય એટલી પૂરી કોશિશ કરું છું. વિદ્યાર્થી મિત્રો અત્યારે રાત્રે 2:15 વાગ્યા છે અને છેલ્લો હથોડો આપણે અત્યારે મૂકી દીધો છે. ખાસ કરીને સવારે કાલનો દિવસ તમારી પાસે મીન્સ કે પૂરેપૂરો દિવસ 23 તારીખનો દિવસ છે એ દિવસની અંદર આ બધા ટોપિકનું ડિસ્કશન કરી લેજો. અને છતાં પણ કાંઈ ડાઉટ લાગે તો મને કોલ કે મેસેજ કરી દેજો. તો હજુ પણ કોશિશ કરીશું આપણે કે તમને સારામાં સારી મદદ થઈ શકે. હવે પછી IKS વાળા જે સ્ટુડન્ટ્સ છે એમના માટે પણ આપણે છેલ્લો હથોડો બનાવીએ છીએ. તો ફરીથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરીક્ષા માટે. ગમે તેમ કરીને સારામાં સારી રીતે પેપર લખી દેજો. IC ની જેમ આ પેપરમાં પણ તમે સફળ થાઓ એવી શુભકામના સાથે ધન્યવાદ.